પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસે જનજીવનને અસર પહોંચાડી છે। ખાસ કરીને વહેલી સવારના સમયે દૃશ્યતા શૂન્ય સમાન બનતા માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે। આવી જ એક કરુણ ઘટના શનિવારે સવારે પંજાબના બઠિંડા જિલ્લામાં બની હતી, જેમાં ગુજરાતના વાવથરા જિલ્લાના 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે નેશનલ હાઈવે પર એક ફોર્ચ્યુનર કાર ગાઢ ધુમ્મસને કારણે ડિવાઈડર સાથે ભયાનક રીતે અથડાઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર આખે આખી પડીકું વળી ગઈ હતી। અકસ્માત બાદ કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે દોડી આવી હતી। આ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકો ગુજરાતના વાવથરા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે। મૃતકોમાં અમિતાબેન કરશનભાઈ રાજપૂત રહે રાટીલા તાલુકો દિયોદર, અરજણભાઈ સુબાભાઈ રાજપૂત રહે રાટીલા તાલુકો દિયોદર, ભરતભાઈ અજાભાઈ રાજપૂત રહે અછવાડિયા તાલુકો લાખણી, જનકભાઈ રાજપૂત રહે જેતરા તાલુકો થરાદ અને સતીશનો સમાવેશ થાય છે। તમામ મૃતકોની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું જણાવાયું છે। વિશેષમાં દિયોદર તાલુકાના રાટીલા ગામના અમિતાબહેન રાજપૂત મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ઘટનાથી તેમના પરિવાર તેમજ પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। બઠિંડાના એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું કે આ તમામ લોકો ફોર્ચ્યુનર કારમાં સિમલા ફરવા ગયા હતા। પરત ફરતી વખતે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। પોલીસે અકસ્માતનો કેસ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે। આ કરુણ ઘટનાએ ફરી એકવાર ધુમ્મસ દરમિયાન વાહન ચાલકો માટે સાવચેત રહેવાની ગંભીર જરૂરિયાતને ઉજાગર કરી છે।